સદીઓથી ભારત વર્ષની જે સંસ્કૃતિ છે એની અંદર બે વસ્તુ ઇન્ક્લુડ છે. એક તો માનવતા અને બીજું કુદરતી જીવન જીવવું. આ બંને વસ્તુ ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી ભણાયેલું છે. માનવતા એ આપણા બધાના બ્લડમાં વણાયેલું છે. ભલે કાળને આધારે એની ઓછી બધી અસર થાય, પણ આપણે બધા વસુદેવ કુટુંબકમમાં માનનારા છે. વિશ્વ એક પરિવાર. અને બીજું અતિથિ દેવો ભવ, એ આપણી સંસ્કૃતિ છે. ત્રીજું કુદરતને પણ પ્રેમ કરવો, કુદરતને પણ વંદન કરવું, કુદરતને પણ રિસ્પેક્ટ આપવું, એ આપણી ભારતીય સંસ્કૃતિમાં છે. આપણે સૂર્યને નમસ્કાર કરીએ, ચંદ્રને નમસ્કાર કરીએ, ગ્રહો નક્ષત્રોની પણ વેલ્યુ કરીએ, સૂર્યોદય અને સૂર્યાસ્તને પણ વંદન કરીએ, નદી માતાને પણ વંદન કરીએ, વૃક્ષોની પણ પૂજા કરીએ. તમે જુઓ, આપણી સંસ્કૃતિ એક યા બીજી રીતે કુદરત સાથે જોડાયેલી છે. અને એ કુદરત સાથે જોડાવું એ જ આપણી નેચરાલિટી હતી અને એ જ સંશોધનનો માર્ગ. માનવ જીવન આ બ્રહ્માંડના રહસ્યો એટલા માટે ખોલતો હતો કે એને વાસ્તવિકતા ખબર પડે. આખરે આ દુનિયા શું છે એને ખબર પડે. અને જે પોતે અનુભવ્યું છે એ બીજાને વહેંચવું, આ એનો સ્વભાવ શું હતો. એટલે અત્યારે જે જૂના ગ્રંથો છે ઋષિ મુનિઓના, એ બધાએ જે અનુભવ્યું એ લખ્યું છે અને એ જ આપણી પરંપરા. અત્યારના સાયન્ટિસ્ટો છે અને એ જે લખે છે એ તો બહુ માઇનોર છે, પણ પહેલાના ઋષિ મુનિઓનું જીવન જ એના ઉપર હતું. અને વિધાઉટ એની ઇન્સ્ટ્રુમેન્ટ એ લોકો આ સંશોધન કરતા પણ રિયલાઇઝ કરી લેતા હતા. કેવું હતું? અને ખરેખર કહું છું, આત્માની અંદર કેટલી બધી શક્તિ છે. જો એને ડેવલપ કરતા આવડે, એને ઓપન કરતા આવડે અને એ શક્તિનો ઉપયોગ કરતા આવડે, તો બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા જ છે. ખાલી તમારે દ્રષ્ટિમાં અનકવર કરવાનું છે. કોઈ રહસ્ય લોક એન્ટ્રીમાં નથી. બધા રહસ્યો ખુલ્લા છે. તમને જોતા આવડવું જોઈએ એ તમારી દ્રષ્ટિની કેળવણી છે. ઠીક છે? એટલે આવા બધા રહસ્યો જે આપણે અનાદિકાળથી જાણતા હતા આપણા ઋષિમુનિઓ દ્વારા, એ બધી વસ્તુ કાળક્રમે 5 ઇન્દ્રિયના વિષયો ભૌતિક બાબતમાં ગયા. એટલે સંશોધનનો માર્ગ ખલાસ થયો અને પછી શરૂ થયો પ્રાપ્તિનો માર્ગ. જે ભૌતિક વસ્તુઓ 5 ઇન્દ્રિયોથી અનુભવી એ હવે મારે મેળવવી છે, ફોર ફેસિલિટી એન્ડ ફોર હેપીનેસ. હવે સાધનોમાં ફેસિલિટી તો છે, પણ હેપીનેસ પણ એ આપણે માનીએ છીએ છે. અને તો દરેક વ્યક્તિ પોતપોતાની ફેસિલિટીને હેપીનેસ તરીકે પ્રોજેક્ટ કરવાનો, એટલે બીજાને આકર્ષણ થાય. તમારી પાસે ગાડી છે ને મારી પાસે ગાડી છે, સમજાય છે? હવે ગાડી એ ટ્રાન્સપોર્ટેશનનું સાધન છે, ફેસિલિટીઝ છે, પણ હેપીનેસ નથી. તમે ટ્રેનમાં જઈ શકો અને પ્લેનમાં જઈ શકો. નોટ રિક્વાયર્ડ ટુ બાય એ કાર ઓર પ્લેન. ક્યાં સર્વિસીસના પૈસા આપીને બધી સર્વિસ લઈ શકો છો, પણ મોહ. એટલે અત્યારના યુવા અને યુવતીના
મોટા ભાગની કમાણીના પૈસા મકાનમાં, ફર્નિચરમાં, ઘરની એસેસરીઝ, એપ્લાયન્સીસ, વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન અને ફરવાનું, આમાં જ મોટા ભાગના પૈસા એના ક્યાં ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા છે, ક્યાં તો બ્લોક થઈ ગયા, દાગીના ગોળ બધું આવી ગયું. તમે વિચાર કરો, બધા જમા પૈસા બ્લોક થઈ ગયા. હવે ખાવાનું શું? બધું રેડીમેડ. શું થયું? એટલે શારીરિક શક્તિ, માનસિક શક્તિ, સ્થિરતા, આત્મવિશ્વાસ ખલાસ. લોકોને ખબર નથી કે આ પાણી પીવો છો અને ખોરાક ખાવો છો, એમાં ભાવનું શું મહત્વ છે એ ખબર જ નથી. જૈન ધર્મમાં પાણી પીતી વખતે નવકાર ગણે. નવકાર ગણવા એટલે શું? એ વખતે તમારા ભાવ અંદર મળે છે અને પછી ખાતી વખતે આપણે પ્રાર્થના કરીએ છીએ. તો પ્રાર્થના કરેલો ખોરાક છે એને પ્રસાદ કહેવાય, અને પ્રાર્થના વગરનો ખોરાક છે એને સિમ્પલ ફૂડ. તો પ્રાર્થનાનું મહત્વ આપણી ભારતીય સંસ્કૃતિમાં વણાયેલું છે. કોઈ પણ કાર્ય ઘરની બહાર નીકળો તો કે ધાર્મિક વિધિ કરીને જવાનું શું વાંધો છે? કોઈ જગ્યાએ ઓફિસમાં એન્ટર થાય તો ધાર્મિક વિધિ કરવાનું શું વાંધો છે? તમારા વિચારોનું વાઇબ્રેશન ત્યાં પ્રેઝન્ટ થાય છે. પણ લોકોને આ સૂક્ષ્મ વિજ્ઞાન દેખાતું કે સમજાતું આની કેટલી ઇફેક્ટ છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા, તમે આ બહાર ખાઓ છો ને બહાર પીવો છો, એની કેટલી નેગેટિવ ઇફેક્ટ તમારા બોડીમાં જાય છે એ તમને નથી ખબર. કારણ કે કોઈ પણ આહાર જે તમે ખાઓ છો એ હોટલોમાં બનાવનારનો ભાવ કેવો છે, નંબર 1, અને પછી વેઇટરનો લઈને આવેલો વેઇટરનો ભાવ કેવો છે, એ બધું અંદર ભળે છે, કનેક્ટેડ વિથ ધ ફૂડ. સમજાય છે? પણ સૂક્ષ્મ વસ્તુ દેખાતી અને પછી એના પરમાણુ આપણા જીવનમાં અસર કરે છે. શું કરે છે? આત્માને અસર ના કરે પણ બોડીને તો કરે. આત્માને ના કરે, આત્માની હાજરીમાં બોડીને અસર કરે. એ બોડીને જે અસર થાય એટલું પ્રતિષ્ઠિત આત્મા ફીલ કરે. શું કરે? એક જ વસ્તુને જેવાથી એકને રાગ થાય અને એકને વૈરાગ્ય ઉત્પન્ન થાય. વ્યક્તિ તો એક જ છે, પ્રશ્ન વ્યક્તિનો નથી, દ્રષ્ટિનો છે. અને દ્રષ્ટિ ક્યાંથી આવી? જ્ઞાન દર્શન. જેવું જ્ઞાન દર્શન એવી દ્રષ્ટિ. આંખો જ્ઞાન દર્શન. આંખો તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ પાસે કોઈ શક્તિ નથી. ખબર છે? આ બધા ઇન્સ્ટ્રુમેન્ટો રિલેટિવ શક્તિને પ્રોજેક્ટ કરે છે. એને કઈ રીતે સમજવું એ આ ઇન્દ્રિયોનું કામ નથી. કાનના ઇન્સ્ટ્રુમેન્ટથી સાંભળી શકો, પણ સાંભળવાનો શું મિનિંગ કરવો એ કાનનું કામ નથી. એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. એવા બોલીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ લોકોને ખબર જ નથી. ઇટ્સ અ પ્લેયર. ચાલો 100% પ્લેયર છે. અને પ્રોગ્રામ પ્રમાણે બોલે છે. કેવું બોલે છે? એ પ્રોગ્રામ 2 પ્રકારનો. એક લઈને આવેલો પ્રોગ્રામ છે એ પ્રમાણે બોલે, અને અત્યારે નવો પ્રોગ્રામ તૈયાર કરે સંજોગો પ્રમાણે. આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. એક નવો પ્રોગ્રામ તૈયાર કરે. એ પ્રોગ્રામ પાછું નેક્સ્ટ બર્થમાં પ્લે થાય. શું થાય? વર્લ્ડના લોકોને પહેલા એ ખબર હતી કે હું જન્મ્યો છું એટલે મારું જીવન નક્કી છે. હવે મને જે કામ મળ્યું છે કર્યા. ફાયદો નુકસાન એ જમાનામાં ઇમ્પોર્ટન્ટ. શું કીધું? મારું કામ એવું હોવું જોઈએ કે જેના માટે કરતો હોય ને સંતોષ થવો જોઈએ. ક્વોલિટી વાળું, પૈસા પ્રમાણે નહીં. એટલે પહેલા જમાનામાં મંદિરો બનાવવાનું પ્રોજેક્ટ આપો
તો એને એમ લાગે કે મારી શ્રેષ્ઠ એબિલિટી આમાં ખર્ચો. તમે કેટલા પૈસા આપો છો એવું નહીં. સમજાય છે? આજે ભવ્ય મંદિરો પેલા બન્યા છે એ ખાલી કન્સ્ટ્રક્શન નથી, એની અંદર વૈદિક ટેકનોલોજી સમાઈ છે. બેનિફિટ અત્યારના લોકોને સમજણ ઓછી પડે છે, બહુ જ પર્પઝ છે, પણ બધું ખલાસ થઈ ગયું. અને મહત્વની વસ્તુ આપણે બધા જે કહીએ છીએ, જે જાણવી જોઈએ, કોઈ પણ પ્રકારની મૂર્તિ જીવતા માણસોથી પ્રતિષ્ઠિત થાય. શું થાય? જેટલા જીવતા માણસો મૂર્તિને ભગવાન તરીકે જોયું, એ મૂર્તિ ચાર્જ થાય. શું થાય? યસ. અને માટે મૂર્તિ પછી દર્શન કરવાથી 5, 25, 50, 100 વર્ષ પછી એ પાવરફુલ થાય, એના વાઇબ્રેશન્સ પાવરફુલ થાય. શું થાય? ત્યાં જાઓ ને આપણને અસર થાય. લોકોએ કર્યા છે. કેમ? તો કે આત્માની હાજરીમાં મેં ભગવાન માન્યું છે. ત્યાં ક્યાં આત્મા છે? ત્યાં તો પથ્થર છે. શું છે? પણ પથ્થરને પ્રતિષ્ઠિત માણસે કર્યું. શરૂઆતમાં કોઈ ધર્મગુરુએ કર્યું, એસ્ટાબ્લિશ કરવા. પણ પછી કોણ કરે છે? માણસો. જેટલા વધારે માણસો જાય અને ભગવાન તરીકે જુએ, એ મૂર્તિ પ્રતિષ્ઠિત થાય. કારણ કે મૂર્તિમાં પાવર નથી, પણ દર્શન કરવા વાળામાં તો પાવર છે ને. એ પાવરની અસર ત્યાં થાય છે. બહુ ઝીણું સાયન્સ છે, પણ સમજતા વાર લાગે. આપણે આ ચર્મચક્ષુથી આ દુનિયાના માણસોને જોઈએ છે, એની અસર થાય. શું કીધું? પણ એ સામ સામી થાય. કેવી થાય? અહીંયા સામ સામી ના થાય. મૂર્તિ પાવરફુલ થાય એના માટે નહીં, બીજાના માટે. સામ સામી ના થાય. અહીંયા વ્યક્તિ બે જીવતી હોય તો કેવી અસર થાય? એમાં સામ સામી ના થાય. આપણાથી ચાર્જ થયેલી મૂર્તિ, એ મૂર્તિ બીજાને બેનિફિટ આપે. શું આપે? એને કોઈ બેનિફિટ ના થાય. એને કોઈ બેનિફિટ ના થાય. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ એવી સુંદર હતી. ત્યાં પાણી, હવા, વનસ્પતિ, સૂર્ય, ચંદ્ર ઉપરથી શીખતા હતા આપણે કે પાણી કાંઈ જીવો એ પોતાનું જીવન ન્યોછાવર કરે છે, ત્યારે આપણે જીવતા છીએ. વાયુ કાંઈ જીવો પોતાનું જીવન ન્યોછાવર કરે, ત્યારે આપણે જીવતા છીએ. બરાબર છે? આ વનસ્પતિ કાંઈ જે ફળ ઉત્પન્ન કરે છે, એ પોતાનું જીવન ન્યોછાવર કરે છે, ત્યારે આપણે જીવતા છીએ. આ સૂર્ય અને ચંદ્ર, સૂર્યનારાયણ ઉગે નહીં તો બાષ્પીભવન થાય અને વરસાદ પડે નહીં. ક્યાં રહી ગયો? તો સૂર્યનારાયણ તપે છે, પાણી તપીને ઉકળે છે, વરાળ થાય છે, વાતાવરણ થાય છે, પાછો વરસાદ પડે છે, ત્યારે વનસ્પતિ ઉગે છે અને માણસો અને પશુઓ પાણી પી શકે છે. આ બધા પોતાનું જીવન ન્યોછાવર કરે છે. સૂર્યનારાયણ અતિ ગરમી, ચંદ્ર અતિ ઠંડી. ચંદ્રની પણ જરૂર છે અને સૂર્યની પણ જરૂર છે. પણ દરેક વ્યક્તિઓ પોતાનું જીવન દુનિયા માટે ખર્ચી નાખે છે. એ આપણને ગાઈડન્સ આપે છે. ફળ એનું કહેવાય બીજાને. મનુષ્ય અત્યારે એવું મને ફળ એટલે મારે ખાવું. જેટલા જેટલા પેલા કલાકારો હતા, કળા એ બીજા માટે પ્રદર્શિત કરતા હતા, માર્ગદર્શન આપવા માટે. સમજાય છે? સાધુઓ પોતાનું સમગ્ર જીવન, સંન્યાસીઓ પોતાનું સમગ્ર જીવન સાધના અને લોકો માટે ખપાવી દેતા. લોકો મને શું આપે એ સમજાય કેમ નથી? એને તો આત્માની ખોજ કરવી. અમને તો ખાલી બે ટાઈમ જમવા મળી જશે, ઉતારો મળી જશે, બે જોડી કપડાં મળશે, બહુ થઈ ગયું. ચાલ્યા જ કરીશું કુદરતના ખોજ. ત્યારે અમે સંશોધન કર્યા કરશું, કોઈની સાથે બંધાઈશું નહીં અને કોઈને બાંધીશું પણ. આવું મુક્ત જીવન જીવતા હતા. તારે કશું એચીવ કરી શકતા હતા. તો બંધાવો. એ જવાબદારી શું થાય? વધે ઘટે. હું ઘરમાં આવું તો મારા મા બાપ
પતિ પત્ની હોય ને 2 બાળક હોય, 6 જણ તો હોય ને. આ 6 જણની જવાબદારીઓમાંથી હું કંટાળી ગયો. બરાબર છે? કારણ કે 6 ના મગજ જુદા. કેવા? ખ્યાલ આવે? એટલે મેર પડે નહીં. એટલે પછી મને એમ લાગ્યું કે એના કરતા સાદું થઈ જવું તો સારું. આ શું કરાવે? એટલે પછી હું સાદું થઈ ગયો. પણ સાદું થઈ ગયા પછી 40-50-100 શિષ્યો કર્યા, એની સીધી જવાબદારી, અને શ્રાવક શ્રાવિકાઓ કર્યા, અનુયાયી, એની જવાબદારી. તો જવાબદારી બધી કે ઘટી? અને શિષ્ય બનાવે એટલે માલિકી ભાવે કે ક્યાં શિષ્ય કોના છે? મારા છે. મારી આજ્ઞા વગર જવા જોઈએ. અને ફોલોઅર્સો એને કીધું કે તમારે બીજે કઈ જગ્યાએ જવાનું 6 ની માલિકીમાંથી 6000 ની માલિકી. વિચાર કરો, ક્યાં મુક્તિનો માર્ગ અને ક્યાં બંધનનો માર્ગ? પણ સમજાતું નથી. મોહનીય. શું છે? જે અપૂજનીય છે એને પૂજવા પડે છે. શું છે? શરીરને પૂજવાથી શું થાય? નામના કીર્તિ પ્રતિષ્ઠા લોકો શરીરની આપે, પણ એ તો પ્લેયર છે. કુદરતે બનાવેલું પ્લેયર છે. કુદરતે જ બનાવ્યું છે. મને એક આચાર્ય ભગવંતે પ્રશ્ન પૂછ્યો કે શરીરથી આપણે પુરુષાર્થ ન કરી શકીએ? મેં કીધું શરીર સાહેબ પ્લેયર છે. શું છે? પ્લેયર ગયા અવતારના કરેલા કર્મનો પ્રોગ્રામ છે, એને પ્લે કરે છે. એની પાસે ફ્રીડમ ક્યાંથી હોય? એની પાસે તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ. જો એ સ્વતંત્ર લેતો હોય ને તો રાતે કોણ લે પાછું? આ ખાધેલું બચાવે કોણ? લોહી કોણ બનાવે? આ બધે મોકલે કોણ? જો મારો કંટ્રોલ તો તમારે ધ્યાન આપવું પડે ને. સમજાય છે? છે કોઈ જગ્યાએ ધ્યાન રાખવું પડે છે. કારણ કે કુદરત આપેલું છે. ચલાવે પણ કોણ છે અને બંધ પણ કોણ કરે? પ્લેયર પાસે ફ્રીડમ ક્યાંથી હોય? તો મને કે શરીર પ્લેયર છે એ હજુ સમજાતું નથી. હું એમ માનું છું કે સાધના માટે છે શરીર. મેં કીધું છું તમે માનવીય કર્મ કર્યા હશે ગયા, એને ભોગવવા માટે મનુષ્યનું શરીર આપશે. તમે પાશવી કર્મ કર્યા હશે, એને ભોગવવા માટે પશુઓનું શરીર આપશે. તમે રાક્ષસી કર્મ કર્યા હશે, એને ભોગવવા માટે નરકગતિનું બોડી આપશે. અને તમે દૈવી કર્મ કર્યા હશે તો એને ભોગવવા માટે દેવલોકનું બોડી આપશે. પણ બોડી કુદરત આપે છે કે આપણે છીએ? એ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે આપણે છીએ? ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ચલાવીએ કે કુદરત ચલાવે? લોકો પ્લેયરની ભૂલો કાઢે. પ્લેયરની ભૂલો હોય, પ્રોગ્રામની ભૂલો, પ્લેયરની ભૂલો. આપણા ટીવીની અંદર 700 ચેનલ હોય, તમે એક ચેનલ મારા મારીને મૂકી દીધી તો ટીવી ખરાબ છે? ખાલી પ્રોગ્રામ ચેન્જ કરો. ટીવી તો એમ છે, તો પ્લેયર છે બધા. ટીવી નો શું વાત? ખરો? વિચાર કરો કેવી દ્રષ્ટિ આપણે. મને સાધુ ભગવંતે વર્ષો પહેલા કહ્યું કે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મુક્તિનો માર્ગ છે. શું કીધું? આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ મુક્તિનો માર્ગ. ત્યારે મેં કીધું એ ધાર્મિક માર્ગ છે, મુક્તિનો માર્ગ છે. મને કીધું કે ધાર્મિક અને મુક્તિના માર્ગમાં ફેર છે. ધાર્મિક માર્ગ 3 શબ્દો ઉપર આધારિત છે: પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. આમ કરવાથી પુણ્ય થાય, આમ કરવાથી પાપ થાય, અને આમ કરવાથી પ્રાયશ્ચિત. ધાર્મિક સત્ય તમારું ફંડામેન્ટલ અજ્ઞાન નાશ કરે નહીં, જેનાથી કર્મ બંધાય છે.
અજ્ઞાન નાશ થાય તો મુક્તિ છે. પાપ પુણ્યથી મોક્ષ નથી, પાપ પુણ્યથી ચારે ગતિ છે. અને ધાર્મિક વ્યક્તિઓ પ્રાયશ્ચિત પાપના ડરથી કરે છે, મોક્ષ માટે નહીં કે મારે આ કર્મ બાંધેલું ભોગવવું નથી માટે પ્રાયશ્ચિત કરે છે. પણ જન્મ તો લેવો જ છે, ભૂલતા નથી. મોક્ષે જવું નથી. મોક્ષે જવા માટે પાપ પુણ્ય બેમાંથી એકેની જરૂર, પણ સંસાર ચલાવવા માટે અને સારું ચલાવવા માટે પુણ્ય જરૂર છે. એટલે ધર્મ પુણ્યનો માર્ગ બતાવે છે, એમાં કોઈ ક્વેશ્ચન. ધર્મ મુક્તિ માટે નથી. શેના માટે નથી? આધ્યાત્મનો માર્ગ એ મુક્તિ માટે છે, કે જે અજ્ઞાન નાશ કરવાની વાત કરે છે. જે અજ્ઞાનથી કર્મ બંધાય છે, પાપ અને પુણ્ય, એ અજ્ઞાનનો નાશ કરો, જેથી પાપ પુણ્ય બંધાય નહીં. શું ના બંધાય? અનાદિકાળથી અનુજ મહત્વ સમજાય છે. ખબર નથી શરીર આપણે છે કે શરીર ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ જ ખબર નથી. અંદરની સિસ્ટમ છે ને, પગથી માથા સુધીની, એ કોઈ ડોક્ટરને પૂછી જોજો કે 100 ડોક્ટર પણ એક બોડીની ઇન્ટરનલ સિસ્ટમને મેનેજ કરી શકે, તો કે ઇમ્પોસિબલ. આટલી માઇક્રો સિસ્ટમને પણ કુદરત મેનેજ કરે છે, મેનેજ કરે છે. તમે માનો છો કે અમે ચલાવીએ છીએ? તમે વિચાર તો કરો. સમજાય છે? કાળ ઉઠીને તમને જે કર્મ ભોગવવાનું આવે, પાપનું કે પુણ્ય, એ બધા સંજોગો કોણ કોઓર્ડિનેટ કરે છે? કોણ કરે છે? કુદરત કરે છે. આજે અમે ગાંધીનગર ને આ જગ્યાએ આવવાનું છે, જુઓ કેવો ગોઠવાય. માણસ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. કુદરત તમે જે કર્મનો પ્રોગ્રામ લઈને આવ્યા છો, એને કુદરત શું કરે છે? પ્રેક્ટિકલ લાઈફમાં મૂકવાના શું આપે છે? પ્રોગ્રામ. મારો પ્રોગ્રામ આ જગ્યા ઉપર હતો ગયા, એ બધાની અનુકૂળતા કોને કરી આપી? એટલે આજે જે અનુકૂળતા છે એ કુદરતે આપી. પ્રોગ્રામ ગયા પણ આજે આપણી સ્થિતિ કોને આપી? સમજાય છે? આ બધું સમજવું. ઘણા લોકો એવા બુદ્ધિશાળીઓ પ્રશ્ન પૂછે છે કે સ્વામીજી, ગયા અવતારમાં તો મોબાઈલ નતો, તો આ અવતારમાં મોબાઈલ કેમ મળે? ભાવ વગર તો મળે નહીં. લોકો પૂછે તો ખરા. લોકો વિજ્ઞાનમાં બધાના જવાબ છે. વિજ્ઞાન સાયન્સ છે. તો મેં કીધું કે આપણે બધા એવા ભાવ કર્યા હતા કે ઘેર બેઠા બેઠા કોમ્યુનિકેશન થાય અને ઓછા ખર્ચે થાય. દેશમાં અને વિદેશમાં ત્યાં ટેકનોલોજી ડેવલપ થઈ, અમને બધું સરળતાથી મળ્યું. તો બેન્કિંગ સિસ્ટમ મેસેજ આવી ગયો, લેટર મોકલાય, વસ્તુએ મોકલાય, વાતચીત બી કરાય, ફોટાઓ મોકલાય, વ્યક્તિને લાઈવ જોવાય આખા વર્લ્ડમાં. આ તમારા ભાવ હતા. સંજોગ કોણ ઉભા કરે? માણસ ના કરે. એક કોઈએ મને કીધું કે ટેકનોલોજી બધી માણસ કરે છે, પણ મેં કીધું માણસને સંજોગ કોણ પ્રોવાઈડ કરે છે? કોણ કરે છે? વિચાર કરો. ક્યાં લાવ્યો? એક અમારા આચાર્ય ભગવંત હતા, અમદાવાદમાં ચોમાસું હતું, વર્ષો પહેલા છે, 25 વર્ષ થઈ ગયા છે. તો મને કે કેવળ જ્ઞાન એ કેવું અદભુત જ્ઞાન છે, જેને પણ થાય. મેં કીધું જુઓ સાહેબ, કેવળ જ્ઞાન એટલે આ દુનિયા જેમ છે તેમ જોવાની દ્રષ્ટિ, બનાવવાની નહીં. બોલતા નથી. દેવલોક દેખાય, બનાવવાનું નહીં. મનુષ્ય લોક દેખાય, બનાવવાનું. નરક લોક દેખાય, બનાવવાનું. બ્રહ્માંડના બધા રહસ્યો, સિદ્ધિઓ, શક્તિઓ દેખાય, તમારે નહીં બનાવવાની છે. એને તમે શું કરી શકો છો? એક વસ્તુ બનાવી ના શકે. કુદરત સંજોગ ના આપે તો મનુષ્ય કશું કરી શકે. એટલે તમારા ભાવ એનું આ શું છે? સમજાય છે? હર વખતે આપણે શું કહીએ? મેં કર્યું, બસ એ જ છે. તારો ભાવ હતો, સંજોગ કુદરતે આપે. હવે જુઓ આપણી નબળાઈ ક્યાં છે?
ભાવ કર્યો તો આ જગતની રિલેટિવ સત્ય અને કુદરતે સંજોગ આપ્યો એ રિલેટિવ સત્યને રૂપકમાં ભાવ બી અજ્ઞાનથી કર્યો, પરિણામ બી રિલેટિવમાં જ આવે છે. આત્માને કઈ લેવા દેવા? કોઈ લેવા દેવા. અને આત્માની હાજરી ના હોય તો આ પરિણામ વાળા ભાગને ભોગવી પણ શકો નહીં. ચેતન એ છે. મને કોઈએ કીધું મને તે જ્ઞાન તો શરીર દ્વારા વ્યક્ત થાય છે માટે એને જ જ્ઞાની કહેવાય. લોકો વ્યવહારથી કેવું તો વાંધો નહીં, બાકી જો શરીર જ્ઞાની હોય એને બળાય નહીં. બોલતા નથી, કાગળિયું ના બળાય લખેલું તો શરીર બળાય. જો આને જ્ઞાન હોય સાહેબ બોલશે નથી, આને જ્ઞાન હોય તો બાળે મહાવીર નહીં બાળવા પડે. જો જ્ઞાન હોય તો બાળે. જ્ઞાન વ્યક્ત થાય છે, સ્પીકર ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ ને બાળે છે. જ્ઞાન ને બળાય? જ્ઞાન એટલે ફિઝિકલ વસ્તુ છે. ચોપડી જે છપાયું છે એ ફિઝિકલ છે. મૂળ જ્ઞાન એ વિઝન છે, અનુભૂતિ છે. શબ્દ જ્ઞાન નથી. શબ્દ જ્ઞાન લોકોને એકબીજાને પોતાનો અનુભવ શેર કરવાનું વાણી દ્વારા અથવા પુસ્તક જાણવાનું ખાલી માધ્યમ છે. શબ્દ જ્ઞાન એ મૂળ જ્ઞાન નથી. તમને દિશા આપે, તમને ઇન્ફોર્મેશન આપે, તમને નોલેજ આપે, તમને ગાઈડ કરે. એ જ્ઞાન નથી. જ્ઞાન હંમેશા જીવતું હોય. શું હોય? જ્ઞાન શબ્દ નથી, જ્ઞાન ક્રિયા નથી. જ્ઞાન દ્રષ્ટિ છે, વિઝન. અને ક્રિયા અને શબ્દ બંને મિકેનિકલ છે. શું છે? મિકેનિકલ. કોઈની પાસે સ્વતંત્રતા નથી. સંજોગાદી મહાવીર પણ પોતાની મરજીથી દેશના ના આપી શકે. યસ કે નો? અને કૃષ્ણ ભગવાનની ગીતા મહાભારતમાં નીકળે, મંદિરમાં ના નીકળે. બોલતા નથી. કર્મ સત્તા. નેચર વિલ પ્રોવાઇડ ધ સર્કમસ્ટાન્સીસ. તમે કઈ જ ના કરી શકો, કારણ કે પ્લેયર છે. પ્લેયર પાસે ફ્રીડમ નથી. એ પ્રોગ્રામ પ્રમાણે ચાલે છે. જેવો પ્રોગ્રામ એ પ્રમાણે કુદરત સંજોગ આપે અને પ્લેયરને વર્તવાનું. ખ્યાલ આવે? આ બધું વસ્તુ આ મૂળ સાયન્સ છે. માટે આના ઉપર મોહ રહેતો અને આના ઉપર ના રહે તો આની સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનોમાં કઈ રીતે મોહ રહે? આપે છે કુદરત, લઈ લે છે કુદરત. કુદરત કે છે કે આ દુનિયામાં જન્મેલો કોઈ પણ જીવ એના શરીરનો માલિક નથી. કારણ કે મારું છે, હું ચલાવું છું, રો મટીરિયલ મારું ને જીવતો રાખવા માટે હવા પાણી ખોરાક કે મારા ને કર્મ ભોગવવાના સંજોગોમાં હું આપું છું. અને લઈ પણ શરીર પણ લઈ લઉં છું. બોલતા નથી. પણ મનુષ્ય એટલો અજ્ઞાની છે કે એને જે આપું છું ને એ સ્ટેમ્પ મારે છે, હું માગી. બોલતા નથી. હું એને કર્મ ભોગવવા માટે યુઝર તરીકે આપું છું. એ થઈ જાય છે કોણ ના છે યુઝર. તમને જે મળે છે તો વાપરું. કુદરત કઈ ગુનો નથી. માલિક ના થશે. આ પહેલી વસ્તુ. બીજું, સંજોગાદીને બોલો, સંજોગાદીને વિચારો અને સંજોગાદીની ક્રિયા કરો, પણ કરતા નથી. કરતા નથી તો જવાબદાર નથી. અને કરતા છો તો જવાબદાર છો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો તેનો એક ધર્મ એક ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, બાકી કહીએ કેટલું કર વિચાર તો શ્રીમદ રાજ્ય. હું કરું એ કરે છે કોણ એ સમજે તો ઉકલે કુદરત કરે છે. એક શ્વાસ લેવાની શક્તિ આપણી પાસે. દરેક વિચારો હું કરું છું, ભણવામાં, જોબમાં, બિઝનેસમાં અને વ્યવહારમાં વિચારો હું કરું છું. તું વિચાર કરે છે તો પછી એમ કેમ કે તમને ખરાબ વિચાર આવે છે? બોલતા નથી. મારા કરવાનું ખરાબ ના, તમે કરતા હો તો ખરાબ કેમ કરો? પછી આપણા હાથમાં રાતે ઊંઘી જવું હોય તો વિચાર
કારણ કે પ્લેયર પ્લે કરે છે. શું કરે છે? જે વિટેલા છે વિચારો, મન, વચન, કાયા કહીને કર્મની બેટરીઓ પ્લે થાય છે. પ્રોગ્રામ પ્રમાણે શું થાય છે? તમારે કરવા કે ના કરવા તમારા હાથમાં છે જ નહીં. એ પ્લે થયા જ કરવાના. તમારે કશું ના તમારે તો ઊંઘી જ જવું છે મારે તોય ચાલશે, કારણ કે પ્લેયર છે ને. શું છે? હવે જ્ઞાની ભગવત તો શું કે છે પોતાના અનુભવ કે પ્લેયર છે પ્લે કરે અને પ્રોગ્રામ ગયા અવતારનો, પ્લેયર કુદરતે આ અવતારમાં. તમે આ બેમાંથી એક જગ્યાએ નથી પ્રોગ્રામમાં નથી કારણ કે ગયા અવતાર, નથી પ્લેયરમાં નથી કારણ કે આ અવતારે કુદરતે આપ્યું છે. આ બંને જે પ્રોગ્રામ ને પ્લેયરથી જે કાર્ય થાય છે એનાથી તમે જુદા છો. આત્માને લેવા દેવા નથી પ્લેયર કે પ્રોગ્રામ સાથે, પણ કુદરતનો કાનૂન છે જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલાય, એટલે એને હાજર રહેવું પડે. વિટનેસ ખ્યાલ આવી. હવે આત્મા અને દેહ અને પ્લેયર બંને કેવા છે? પ્લેયર અને શરીર બંને જોઈન્ટ છે. કેમ? કારણ કે એનાથી પ્લે કરવાનું છે. અને આત્મા કેવું છે? જુદો છે. હવે આધ્યાત્મ કોને કહેવાય? પ્લેયર અને પરમાત્માને સ્વભાવથી જુદા રાખે, જોવા, અનુભવવા. બસ એનું નામ વિજ્ઞાન. કશું કરવાનું, કશું બદલવાનું, કશું ફેરવવાનું અને ફેરવી આપો એમ પણ જેમ છે તેમ જોવા. એક બાજુ ચેતન છે, અવિનાશી છે, અનંત શક્તિ વાળો આત્મા છે. એક બાજુ પ્રોગ્રામ છે અને પ્લેયર છે અને મન વચન કાયાના સંજોગો છે. બંને વસ્તુ કેવી છે? એક કુદરતને આધીન છે, એકમાં તમે સ્વતંત્ર છો અને બેયને કોઈ લેવા દેવા નથી. પણ અજ્ઞાનતાથી પ્લેયરમાં અને પ્લેયરની અવસ્થાઓમાં ભળી જઈએ છીએ. આ પ્લેયરને બીજા પ્લેયરમાં રાગદ્વેષ કરીને વ્યક્તિ અને વસ્તુમાં, એટલે કર્મ સાધન કર્મ નથી વાંચતું, ક્રિયા કર્મ નથી વાંચતું. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, કર્મ બાંધવાનું સાધન નથી. કર્મ તો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનથી બંધાય છે. એ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનથી જે ભાવ થાય છે એને કોઝ કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? એવા બંચ ઓફ કોઝ, આખી લાઈફના કોઝને કોઝલ બોડી કહેવાય. એ કોઝલ બોડી નેચરલ ક્લાઉડમાં જાય. ક્યાં જાય? અને કુદરત નક્કી કરે કે આના કર્મનું જે કોઝલ બોડી આવ્યું એ પ્રમાણે એને ક્યાં બર્થ આપવું, કઈ ગતિમાં આપવું, એ કુદરત નક્કી કરે. એનું નામ લો ઓફ નેચર. કે જે જીવ માત્ર માટે એક જ સરખો કુદરતનો કાનૂન. એ રામકૃષ્ણ આવીને પણ એ જ લાગુ પડે કે જે આપણને લાગે. એ કુદરતના કાનૂનથી આ શરીર મળે, મા બાપ મળે, ભાઈ બહેન મળે, ઘર મળે, ધર્મ મળે, બધું તૈયાર. કારણ કે પ્રોગ્રામ પ્રમાણે તમારી કોઈ ચોઈસ. વિચાર કરો, વેર ઇઝ ધ ફ્રીડમ ઓફ હ્યુમન માઇન્ડ? નથિંગ. ઇન આઉટસાઇડ માઇન્ડ સ્પીક એન્ડ એક્શન. કોઈ ફ્રીડમ નથી. પણ ભાવમાં સત્તા છે આપણી પાસે. શેમાં સત્તા છે? ભાવ કરવાની સત્તા આપણી પાસે છે. જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડે એનો ભાવ. જૈન ધર્મમાં કહેવાય છે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ અને ભાવે ભાવ કરી શકો. મન વચન કાયાને ચલાવી ના શકો, બદલી ના શકો. અને ભાવ એવા હોવા જોઈએ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક, સંસારને લાયક અને સહાયક. કારણ કે સંસારને લાયક અને સહાયક કરવો એટલે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન અને મૌલિક એક તો કર્મ છે. જોતાની સાથે જ રાગદ્વેષ થાય. કર્મ જ એવા છે તો ખ્યાલ. પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કરવો એટલે નાની ઉંમરથી મા બાપ પણ એવા મળે, ધર્મગુરુ એવા મળે, પડોશી એવા મળે. ખ્યાલ આવે કે જે આપણને મુક્તિના માર્ગે આગળ લઈ જાય. આપણું જ્ઞાન દર્શન વર્તમાન શું કરે? આપણું જ્ઞાન દર્શન વર્તમાન કરે. શું કરે? જ્ઞાન દર્શન.
આ બે વસ્તુની અંદર હંમેશા દર્શન જ વર્તમાન થાય, જ્ઞાન ના થાય. અત્યારે જે જ્ઞાન દર્શન બોલીએ છીએ એ પુરુષાર્થ, સ્વાભાવિક જ્ઞાન વધે નહીં અને આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એમાં પ્લસ માઇનસ થતું નથી. પણ અત્યારે જે જ્ઞાન દર્શન છે એની અંદર હું આત્મા છું એની જાગૃતિ રહે કે ના રહે, એ જ્ઞાન કહેવાય જાગૃતિ. અને આ મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી દેખાતી આ દુનિયા, કુદરતી રચના દેખાય છે કે નથી દેખાતી, એ દર્શન કહેવાય. દર્શન એટલે આત્મા સિવાયનું બ્રહ્માંડનું રહસ્ય જાણવું, એનું નામ દર્શન. એ દર્શન બે પ્રકારના, મિથ્યા અને સમ્યક. મિથ્યા એટલે વ્યૂ પોઈન્ટ, આમાં સુખ છે ને આમાં સુખ દુઃખ છે, આ ગમતું છે ને આ મારું છે ને આ મિથ્યા દર્શન. ને સમ્યક દર્શન શું? આત્મા સિવાય બધું જ કુદરતી રચના, મારું છે નહીં. કુદરતનું હતું, કુદરતનું છે ને કુદરત લઈ લેશે. હું તો ખાલી ભોગવટા રૂપે યુઝર છું. રિયલી સ્પીકિંગ આઈ એમ અ પ્યોર સોલ. પણ કુદરતે કેમ આપ્યું? તો કે અજ્ઞાનતાથી કર્મ બંધાયા હતા. એ કર્મના પ્રોગ્રામ પ્રમાણે કુદરત શરીર પણ આપે છે અને સંજોગો પણ. અને જેવો પ્રોગ્રામ પતી જાય એટલે શ્વાસ બંધ કરી નાખે આ શરીરનો, અને શરીર બાળી નાખો પંચ મહાભૂતોમાં, અને બાકી બધું તો અહીંયા જ છે. સત્તા, સંપત્તિ, સંપદ, સાધન મૂકવાનું નથી, લઈ જવાનું નથી. એટલે મૂક્યા બરાબર છે, આપણે મૂકી દેવાનું નથી. ઇટ્સ કમ્પલસરી. દાદા ભગવાન એવું કહેતા હતા, કુદરતની જપ્તીમાં જાય. શું કહેતા હતા? કુદરતની જપ્તી. કોની જપ્તી? હા, એક ભાઈ હતા મહાશય મુંબઈમાં, અબજોપતિ હતા. તે મને કહે કે સ્વામીજી, હું તો મારા પરિવારમાં, એને 5 કે 6 છોકરા છોકરીઓ ટોટલ, તો મને કે હું મારા પરિવાર માટે મહેનત કરું છું. મેં કીધું, તમે પરિવાર માટે મહેનત કરો છો એની સાથે વાંધો નથી, એ તમારી ફરજ છે. શું કીધું? પણ તમે એવું માનો છો ખરા કે આ પરિવાર નેક્સ્ટ બર્થમાં સાથે આવવાનો છે? તો કે નેક્સ્ટ બર્થમાં તો ના આવે, પણ તમે મૂકી ગયેલી સંપત્તિ તો વાપરશે. અને તમે નેક્સ્ટ બર્થમાં જન્મ્યા પછી તમને જાતીય સ્મરણ જ્ઞાન થાય અને તમને આખો પાછળનો ભાવ દેખાય. અને નેક્સ્ટ બર્થ તમારો કોઈ ગરીબના ઘેર જન્મ થાય, અને આગલો બર્થ તમારો કોઈ ઇન્ડસ્ટ્રીના માલિક હતા અને આ બધો પરિવાર તમારો હતો, એવું બધું દેખાયું. હવે તમે એના ઘેર જઈને 10-15 વર્ષ પુરાવો આપો, 15 વર્ષનો થાવ એટલે કે ભાઈ આ હું તમારા બધાનો બાપ છું, ના બધી મિલકત મારી છે, તો આપણે કોઈ પુરાવો આપો તો ના બોલતા નથી. વિચાર કરો. માટે પહેલા જમાનામાં સિસ્ટમ કે 51 વર્ષ થાય એટલે વાનપ્રસ્થ આશ્રમ, વનમાં ચાલ્યા ગયા, દીકરો ને વહુ હવે ઘર ચલાવે, આપવાનું નહીં, ટર્મ્સ એન્ડ કન્ડિશન. 51 થયા રિટાયર. હવે કોઈ ઓનરશિપ. હવે 51 થી 75 કન્સલ્ટિંગ કરવાનું. શું કરવાનું? રહેવાનું જંગલમાં ને ગાઈડ કરવાનું. શું કરવાનું? આવે તો ગાઈડ કરવાનું, પ્રસંગ આવે તો આવીએ જઈએ. પણ વાનપ્રસ્થ છે એ 25 વર્ષ સુધી રહે. ક્યાં સુધી રહે? પછી 76 થઈ ગયા પછી સંન્યાસ. હવે મારો પરિવાર, મારી મિલકત, મારો દીકરો, મારી જવાબદારી, એ પણ હવે કેવળ આત્માની સાથે. આ 25 વર્ષની અંદર વ્યવહારમાં પણ હેલ્પ કરું અને મેં કરેલા કર્મોને હું ખલાસ કરી નાખું. એટલે હું રિલેક્સ થઈ ગયો. 76 વર્ષે માત્ર આત્માની સાથે, 76 થી 100 વર્ષ સંન્યાસ આશ્રમ. આ બેસ્ટ વ્યવસ્થા હતી. ખલાસ. એ જમાનામાં ઝઘડાને, કોર્ટ કચેરી, વકીલની જરૂર. કેવી અદભુત વ્યવસ્થા આપણા ઋષિ મુનિઓ બનાવી દીધી. અદભુત વ્યવસ્થા. કાળ ક્રમે બધું ખલાસ છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, કળિયુગનો પ્રભાવ અને પ્રતાપ. એક પ્રશ્ન છે, કુદરત એટલે શું અને કુદરતને મેનેજ કોણ કરે છે? ગુડ ક્વેશ્ચન. કુદરત એટલે 6 સનાતન તત્વો, 6 ઇટરનલ એલિમેન્ટ્સ. જૈન ભાષામાં પણ 6 તત્વો છે, વેદાંતમાં પણ 6 તત્વો.
કે જેનો ક્યારે નાશ થાય નહીં, જેની ઉત્પત્તિ પણ ના હોય અને નાશ પણ ના હોય, પણ જે અવસ્થામાં સહાયક થાય. શું થાય? અવસ્થા. અવસ્થા ટેમ્પરરી અને તત્વ પરમેનન્ટ. જેમ આત્મા પરમેનન્ટ અને બોડીની અવસ્થા પાછું નવું બોડી મળે એ અવસ્થા, પણ આત્મા સમજાય છે? એટલે તમને કઈ દાખલો આપું છું. 6 તત્વોનું એક નામ કુદરત. પણ દુનિયાના લોકોને ખબર ના પડી એટલે 6 તત્વોને કઈ ના ખબર પડી એટલે કીધું ભગવાન. આ દુનિયા કોણે બનાવી? ભગવાન. કારણ કે તત્વ બધું ખબર પડે એટલે ગાવડી મોટી દુનિયા માણસ કેમ નો બનાવે એટલે ભગવાન નામ આપી દીધું. એટલે ભગવાન શબ્દ મૂકવો તો કોઈ જવાબ બીજો કોઈ પ્રશ્નની જરૂર એટલે 6 તત્વનું એક નામ કુદરત. એ 6 તત્વ કયા કયા? પહેલું આત્મા તત્વ, જેને આપણે ચેતન કહીએ છીએ. બીજું તત્વ આવે જળ તત્વ, એનાથી અવસ્થાઓ બને છે. તત્વ એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને અવસ્થા આપણે જોઈ શકીએ છીએ, ભોગવી શકીએ છીએ. એના અવસ્થા કહેવાય. તત્વને જોઈ શકાય નહીં, એ કેવળ જ્ઞાન જોઈ શકે. તત્વ અવિનાશી હોય, અવસ્થા વિનાશી. એટલે પહેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ. આ 5 જ્ઞાનેન્દ્રિયોથી જે અનુભવી છે દુનિયા, શરીર સહિત, એ બધું જળ તત્વની અવસ્થા છે. શેની અવસ્થા? જળ. ત્રીજું આવે ગતિ સહાય, મૂવમેન્ટ और मोशन. सूर्य फरे, चंद्र फरे, पृथ्वी फरे, ग्रहो नक्षत्रों फरे, दिवस रात फरे. समझाय છે? પછી આ દરિયો, ભરતીઓ, નદીઓ ફરે, પછી હવા ફરે, ખ્યાલ આવ્યો? પછી આ સમય બદલાયા કરે, દિવસ, સવાર, બપોર, સાંજ, રાત. પછી આ શરીરમાં શ્વાસોશ્વાસ ફરે, બ્લડ સર્ક્યુલેશન ફરે, બધું મૂવમેન્ટ. માણસ ફરે, ગાડીઓ ફરે, વ્હીકલ, બધું મૂવમેન્ટ. એ મૂવમેન્ટ જે થાય છે બધી અવસ્થા છે, પણ એની પાસે પરમેનન્ટ તો કયું છે? ગતિ સાથે. આખા હોલ યુનિવર્સને મૂવમેન્ટ કરાવે છે. શું કરાવે છે? So the element is permanent and અવસ્થા is temporary. ટેમ્પરરી અવસ્થાને શું કરે છે? સહાય કરે છે, કોઓપરેટ થાય છે. That is the role. એનો શું છે? રોલ છે. એને કરવું ના કરવું એવું નથી. રોલ ખ્યાલ છે. એવું ચોથું તત્વ છે સ્થિતિ સહાય. સ્થિતિ સહાયક એટલે સ્થિર થવું. શું થવું? ગતિ સહાયક એટલે મૂવ કરવું. સ્થિતિ સહાયક એટલે સ્થિર થવું. આ દુનિયાની અંદર ધરતી સ્થિતિ સહાયક છે, તો વાહનો ગતિ સહાયક. આ બોડીની અંદર ઓર્ગન સ્થિતિ સહાયક, તો બ્લડ સર્ક્યુલેશન ગતિ સહાયક. એટલે સ્થિતિ સહાયક અને ગતિ સહાયક એ કોરિલેટેડ છે, કેવા છે? એકબીજાના પૂરક છે. એકબીજાના કેવા છે? પૂરક. એટલે આ તત્વ છે. નહીતર ગતિ સહાયક તત્વ એટલું તો માણસ ચાલે પછી ઉભો જ ના રહે. સીધી સહાયક હોય તો ઉભો રહે ને. બે તત્વ જોઈએ. એટલે ગતિ સહાયક પછી સ્થિતિ સહાયક. જૈન ધર્મમાં એને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય કહેવાય છે. પાંચમું તત્વ આવે છે સમય તત્વ. તો કીધું સમય તત્વ. સમય તત્વ અને કાળ તત્વ, આ બધું બંને લોકોએ એક કરી નાખ્યું. એક નથી, જુદું છે. સમય તત્વ પરમેનન્ટ છે, કાળને અવસ્થા કહેવાય. અવસ્થા કાળારોની હોય, સમય તત્વ પરમાણુનું. સમય તત્વ પરમેનન્ટ આખા બ્રહ્માંડ. એને તમારા ટાઈમ ઝોન પ્રમાણે વેચવું એ તમારો પ્રશ્ન છે. એ કાળ કહેવાય. અહીંયા આપણે દિવસનો કાળ હોય તો અમેરિકામાં રાત્રિનો કાળ હોય. એ કુદરતી રચના છે. સમજાય છે? એટલે કાળ તત્વ એ અવસ્થાને લાગુ. રાત્રિ કાળ ને દિવસ કાળ, બપોરનો કાળ ને સાંજનો કાળ, એ અવસ્થાને લાગુ પડે. પણ સમય તત્વને વિશેષ ના હોય, કાળ તત્વને વિશેષ હોય. ખ્યાલ? ભૂત ભવિષ્ય બધું સમય તત્વ કાળ તત્વને લાગુ પડે. સમય તત્વ તો એક જ હોય. અત્યારે લાખો માણસ જન્મે ખરા ને આ સેકન્ડે મરે પણ ખરા. સમય તત્વને કોઈ લેવા દે. સમજે છે? પણ માણસ પોતાના આઈડેન્ટિફિકેશન માટે કલાક, મિનિટ,
સેકન્ડ, પછી દિવસ, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, 3 મહિના, 6 મહિના, 12 મહિના એવું નક્કી કરી શકે પોતાના વ્યવસ્થાના ભાગરૂપે. પણ એ કાળ તત્વના બેસિસ, સમય તત્વના બેસિસના. સમય ઇઝ અ એલિમેન્ટ ને કાળ એ અવસ્થાના ટાઇટલ છે. સમજાય છે? અવસ્થાને પરમાણુ હોય કારણ કે ટાઈમ પર કામ કરે. ક્યારે અત્યારે દિવસ છે તો રાતે આવે, સવાર છે તો સાંજે આવે, એ બધું બદલાય. આ કહીએ ને આપણે 5મો આરો, 6થો આરો, એ કાળ તત્વ કહેવાય, સમય તત્વ નહીં. કાળ તત્વના બેસિસ છે બધા. પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો. સમય તત્વ તો કાયમ માટે હોય, સર્વ ક્ષેત્રમાં હોય. કાળ તત્વ જુદો હોય. આ લોકો કે દેવલોક ને નરકલોક ને પશુલોકમાં બધું જુદું હોય. મેં કહ્યું ના, આ કુદરતી રચના પ્રમાણે કાળ તત્વ જુદું હોય, સમય તત્વ તો એક જ હોય. સમય બે ના હોય કોઈ દિવસ. જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે સમય તત્વ, સમય અને સ્પેસ બંને એક થઈ જાય. નો ડિવિઝન. એને વર્તમાન કહેવાય, સાદી ભાષામાં શું કહેવાય? વર્તમાન. પણ એનું સાયન્સ આ છે, વર્તમાનનો મતલબ સમય અને સ્પેસ બંને એક થઈ ગયા. નો ડિવિઝન. એમાં વિઝન બધા સમયમાં એક જ સ્પેસ અને એક જ સમય. કેમ? તો કે અવસ્થા બદલાય. શું બદલાય? આ સ્પેસ છે એ તો એની જ છે અને ટાઈમ પણ એનો જ છે, પણ અવસ્થા પ્રમાણે શું થાય છે? બદલાય છે. પણ તમારું વિઝન બિયોન્ડ અવસ્થા ગયું, એનું નામ કેવું? પછી આ અવસ્થા સાથે કોઈ લેવા દેવા, સારું ખોટું, ગમતું ના ગમતું, મારું તમારું, મેં કર્યું તે કર્યું, મેં ભોગવ્યું તે ભોગવ્યું, આ મારું શરીર છે આ તમારું છે, એવું કશું રહ્યું? પ્યોર. સમજાય છે? સ્પેસ આ અવસ્થા કહેવાય. એ સ્પેસ જોડે છે. અને બીજું સમય. આ બંને જેના વિઝનમાં એક થઈ ગયું એનું નામ કેવળ જ્ઞાન. પછી નો ડિવિઝન. ડિવિઝન ના છે. ડિવિઝન બધું રિલેટિવ છે. એટલે 5મું તત્વ કાળ તત્વ અને છેલ્લું અને 6થું તત્વ સ્પેસ, કે જેમાં આ દુનિયા બધી ચાલ્યા કરે છે, મૂવિંગ. આ 6 તત્વનું એક નામ કુદરત. આખું બ્રહ્માંડ 6 તત્વથી બન્યું છે. બ્રહ્માંડની બધી અવસ્થાઓ 6 તત્વની છે અને આ મન વચ્ચેનું કાયા પણ 6 તત્વના બનેલા છે. એટલે પિંડેશો બ્રહ્માંડે અને બ્રહ્માંડેશો પિંડ. પિંડ અને બ્રહ્માંડમાં તત્વ દ્રષ્ટિએ ફેર નથી, અવસ્થા દ્રષ્ટિએ ફેર છે, પણ તત્વ દ્રષ્ટિએ એ જ બ્રહ્માંડના તત્વો આની અંદર છે. દાખલા તરીકે આ શરીરમાં ચેતન તત્વ છે, આ શરીર જળ તત્વનું બનેલું છે, આ શરીરમાં સ્થિતિસહાયક તત્વો છે, ઓર્ગન બધા સ્થિતિસહાયક છે, આ શરીરમાં ગતિસહાયક તત્વ છે, બ્લડ સર્ક્યુલેશન, બ્રીથિંગ, ડાયજેસ્ટિંગ, કોમ્યુનિકેશન, આ બધું ગતિસહાયક તત્વ છે. ખ્યાલ આવે? અને ટાઈમ દરેક વસ્તુના લાઈફ છે, ઓર્ગનની પણ લાઈફ છે અને બોડીની પણ લાઈફ છે. ઘણી વખત બોડી સારું હોય તો આંખો કામ ના કરે, કામ ના કરે, નાક કામ ના કરે, જીભ કામ ના કરે, દાંત જતા રહે, બધા હાથ પગ જકડાઈ જાય, કામ નહીં કરે. કેમ? એનું એક્સપાયર થવા મળે. શું થવા મળે? ટાઈમ થતો. અને છેલ્લું સ્પેસ. આપણા બોડીમાં જો સ્પેસ ના હોય તો હવા લેવાય, પાણી લેવાય, ખોરાક લેવાય. તો આ બ્રહ્માંડ પણ 6 તત્વોનું બન્યું છે અને શરીર પણ પિંડેશો બ્રહ્માંડે અને બ્રહ્માંડેશો પિંડે. પણ દુનિયાના સામાન્ય વ્યક્તિઓને આ ખબર ના પડી. એટલે કીધું આ દુનિયા ભગવાને બનાવી અને ભગવાન ચલાવે છે. ખરેખર આ દુનિયા 6 તત્વોથી બની છે અને કુદરતના કાનૂનથી ચાલે છે. કોના કાનૂનથી? એ કાનૂન 2 પ્રકારના. એક નેચરલ નેચર. શું કીધું? જેમાં કોઝ ઇફેક્ટ, ઓટોમોર સિસ્ટમ, દિવસ રાત, ઠંડી ગરમી, વરસાદ, સવાર બપોર સાંજ રાત થયા જ કરે. એકમથી પૂનમ ને એકમથી અમાસ થયા જ કરે. તમારે કઈ કરવાનું? ઓટોમોર સિસ્ટમ. વર્તી ઓટ, પૂનમે ભરતી આવે, અમાસે આવું થયા જ કરે. કરવાનું નહીં. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ એના ટાઈમે જ થાય. ઓટોમોર સિસ્ટમ એ પણ કુદરતના કાનૂનથી છે.
શેના કાનૂન છે? અને મનુષ્ય જે કર્મ બાંધે છે પ્રોગ્રામ રૂપે, એનું રિઝલ્ટ પણ કોણ આપે છે? કુદરત. કયા આધાર આપે છે? કાનૂન. તમે જે કર્મ કરો એનું ફળ કોણ નક્કી કરે? કારણ કે રિઝલ્ટ એને આપવાનું છે, સંજોગ એને ભેગા કરવાના છે. એ નક્કી કરશે ને કે આ કર્મનું શું ફળ આપવું. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે કુદરતની પાસે જે સ્પીચ અને એક્શનના જે કોઝ થાય છે એના સંજોગો કુદરત આપે છે. એના આવી રીતે આખું આ દુનિયા ચાલે છે. અને કુદરત એમ કહે છે કે તમે કુદરતી 6 તત્વોને જાણો, કુદરતનો કાનૂન જાણો, અને આ 5 ઇન્દ્રિયોથી અનુભવાતી આ દુનિયા, મન વચન કાયા છે, એ બધું કુદરતી રચના છે. એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોણ છે? કુદરત છે. તો તમે મન વચન કાયાની આખી દુનિયા કુદરતી રચના જુઓ, અને તમે કુદરતી રચનાથી મુક્ત એવા શુદ્ધાત્મા છો, ચેતન, અવિનાશી અને અનંત શક્તિવાળા. તો કુદરતના વાતો તો કર્મ બંધાતા, બસ આ તો મોક્ષ છે. એમાં નથી રાગ, નથી દ્વેષ, નથી કર્તાપણું, નથી માલિકીપણું, નથી ભોગતાપણું. તમે અવસ્થામાં ઇન્વોલ્વ થાઓ તો રાગ દ્વેષ થાય, તો કર્તાપણું થાય, તો માલિકી થાય. કુદરતી રચના. ઘણાને એવું લાગે પણ હું કુદરતી રચના જોયા કરું સ્વામી, તો મારું પરિવાર, ઘર, નોકરી, ધંધો અને આ છોકરાઓને ભણવાનું એ બધું ચાલ્યા કરે. એવું એને વિચાર આવે, મારે કઈ નહીં કરવાનું. મેં પ્રોગ્રામનો મતલબ શું? તમે રોબોટમાં પ્રોગ્રામ ફિટ કર્યો, પછી રોબોટે શું કરવાનું છે? એ પ્રોગ્રામ રોબોટ की बात करवी ऑप्शन છે. આ મન વચન કાયા તેનો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો સાહેબ. હવે આ પ્લેયર બચાવવાનું કામ કરે છે. હવે વિચાર કરવામાં આપણે વિચાર કઈ રીતે કરી શકીએ કે તમારે આમ કરવાનું, આમ ના કરવાનું? કઈ રીતે કરી શકીએ? વિચાર કરો. પ્લેયર પાસે કોઈ ફ્રીડમ, મન વચન કાયા ત્રણે પ્લેયર છે. એક ભાઈએ મને પૂછ્યું કે આપણે માઇન્ડ તો ગયા અવતારનું લઈ નથી આવતા. માઇન્ડ અને મન ફિઝિકલ જુદી વસ્તુ છે. ફિઝિકલ મન એ પ્લેયર છે, અને તમારું માઇન્ડ જે લઈને આવ્યા થોટ્સનું એ પ્રોગ્રામ છે. આ બધું લોકોને અંદર નથી પડશે. જાણી ભાષા, આ ભાષા બોલો છો એ પ્લેયર છે, અને ભાષાના કોડવર્ડ એ તમારો પ્રોગ્રામ છે. આ ક્રિયા કરો છો એ પ્લેયર છે, અને પ્રોગ્રામ છે. પ્રોગ્રામને આધારે ક્રિયા કરો છો, પ્રોગ્રામને આધારે બોલો છો, પ્રોગ્રામને આધારે વિચાર આવે છે. તમારી પાસે વિચારવાની, બોલવાની, ક્રિયા કરવાની કોઈ સ્વતંત્ર શક્તિ નથી. અને નથી તો જવાબદાર પણ વિચાર કરો. પણ તમે વિજ્ઞાનમાંથી ધર્મમાં આવો પછી ક્રિયા પુરુષાર્થ શરૂ થઈ જાય. પછી તમારી જવાબદારી પણ શરૂ થઈ જાય. માટે તમને પછી ક્રિયામાં પુરુષાર્થ આવ્યો એટલે પછી પાપ પુણ્ય પ્રાયશ્ચિતની વાત કરવી. પણ વિજ્ઞાનમાં પાપ પુણ્ય પ્રાયશ્ચિત એ સબ્જેક્ટ જ ના આવે. ખ્યાલ આવે? પાપ પુણ્ય પ્રાયશ્ચિત જ્યાં અજ્ઞાન છે, જ્યાં કર્તાપણું છે, માલિકીપણું, ભોગતાપણું, ત્યાં પાપ પુણ્ય પ્રાયશ્ચિત આવે. અહીંયા આગળ મન વચન કાયા તેની અવસ્થા માત્ર કુદરતી રીતના છે, જીવ માત્રની. તો પછી પાપ પુણ્ય પ્રાયશ્ચિત શબ્દ આવ્યો ક્યાંથી? પણ કે જે લાખો લોકોની હિંસા કરે તો પાપ ના લાગે. બોલતા નથી તો એ રામ મોક્ષે ગયા. મહાભારતમાં કૌરવની હિંસા તો એ અર્જુન મોક્ષે ગયા. જૈન રામાયણ ને જૈન મહાભારત વાંચો. 24 માંથી 3 તીર્થંકરો, શાંતિનાથ, કુંજનાથ, અર્જુન, આ ત્રણે તીર્થંકરો 16-17 ને ચક્રવર્તી તરીકે જન્મ્યા. કેવા? હવે ચક્રવર્તી તરીકે જન્મ્યા પછી ચક્રવર્તી કહેવાય નહીં. 6 ખંડ જીતે ત્યારે ચક્રવર્તી. એટલે 6 ખંડ જીતવા પડે. સામ દામ દંડ ભેદ, યસ કે નો? 6 ખંડ જીતવા એટલે અત્યારે યુનિવર્સ આખું આવી ગયું. કોઈ ભાગ જ એવો નહીં કે જેનો સત્તા ના હોય. સામ દામ દંડ ભેદ વિચાર કરો. ખ્યાલ આવે? એમાં સત્ય ક્યાં આવે? આવે સત્ય? અચ્છા, ચૌર્ય, જે જીત્યો છે એ લૂંટી લેવાનું, યસ કે નો? એટલે સત્ય ના આવે, ચોરી આવે, અસત્ય આવે, ચોરી આવે. અચ્છા, પરિગ્રહ, 6 ખંડનો માલિક કેટલો પરિગ્રહ?
છ ખંડનો માલિક કેટલો પરિગ્રહ, હજારો રાણીઓ, હજારો બાળકો. બોલો, સત્ય નહીં, અહિંસા નહીં, અચૌર્ય નહીં, બ્રહ્મચર્ય નહીં અને પરિગ્રહ. પાંચે પાંચ મહાવ્રતમાંથી એક પણ નહીં. તીર્થંકરના ભાવમાં સાહેબ, તીર્થંકરના ભાવમાં સાહેબ, સામાન્ય વ્યક્તિના ભાવમાં નહીં, તીર્થંકરના ભાવમાં. ભયંકર અહિંસા. કેવી? કરોડ નહીં, કરોડો માણસ, છ ખંડ જીતવાના સાહેબ. અને સંપત્તિ કેટલી? અઢળક સંપત્તિ. એના જેટલી સંપત્તિ બીજા કોઈ પાસે ના. છ ખંડ નો માલિક. વિમાનો અને એરપોર્ટના માલિક હતા નિશ્ચિત સૂત્ર પ્રમાણે. એટલે ટૂંકમાં બધું એમનું જ હતું. પછી સાહેબ છ ખંડ બધું એમનું જ હતું. પછી કે કશું બાકી ના રહ્યું. એમના સિવાયનું કશું હતું જ નહીં. તો પછી છ ખંડ જીતી ગયા એટલે પછી જે કોઈ બધી હકુમત જ નહીં. એ રાજાઓ નિમ્યા હોય પણ કેવા એમને કહેવાય ખંડિયા રાજા. કેવાય રાજ કરે પણ હુકમ એમનો. એ કામ નહીં કરવાનું તો રાજા ની કરી કે આવું હતું. આવા ચક્રવર્તી સાહેબ ના આટલી હિંસા, આટલી રાણીઓ, આટલી સંપત્તિ, આટલા બાળકો, સામ દામ દંડ ભેદ, અને છતાં એ જ અવતાર તીર્થંકર કેવળ જ્ઞાન લાખો લોકોને મોક્ષ માર્ગે વાળ્યા. અને એ પણ વિચાર કરો, પાંચ મહાવ્રત ન હોવા છતાં એક પણ કર્મ ના કરતા એ જ અવતારે મોક્ષે. કેમ? કારણ કે મન વચન કાયા અને તેની અવસ્થા કુદરતી રચનામાં છૂટી પડી ગઈ હતી અને પોતે શુદ્ધાત્મા પદમાંથી બહાર જ નતા નીકળતા. બંને વસ્તુ કેવી હતી? પેલું કુદરત ઓપરેટેડ હતા અને પેલું પોતાનો સ્વભાવ હતો. સ્વભાવમાંથી બહાર નીકળે તો કુદરત કશું કરે ને. અને કુદરત જેને કરતું હતું એ તો પ્રોગ્રામ પ્રકૃતિ હતી, કુદરતે આપેલી. એમાં એમને લેવા દેવા હતી જ નહીં. ખ્યાલ આવ્યો? પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. આ તો સામીપ્ય ભાવને લઈને જે જ્ઞાની પુરુષના વિજ્ઞાનથી નાશ થાય છે. ખાલી સામીપ્ય ભાવ જ કાઢવાનો છે, સંજોગોને બદલવાના નથી. હું જોતો પ્રકૃતિ અને તેની અવસ્થા જુદી, પ્રકૃતિ નો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે એ સમજાય તો પાછો આ છ તત્વ સમજાય પછી આને સમજાય કે આ કઈ રીતે 100% કુદરતનું જ છે એ આપણે સમજવું છે. તો સૌથી પહેલા આ મનુષ્યની ડિઝાઇન, ઇન્ટરનલ સિસ્ટમ્સ આખા દુનિયામાં બધા મનુષ્યોની સરખી છે કે જુદી જુદી? બધા મનુષ્યોની ઇન્ટરનલ ડિઝાઇન સિસ્ટમ એક જ છે કે જુદી જુદી? એક જ છે. એ ક્યારે હોય? મેન મેડ હોય તો કે નેચર મેડ હોય? મનુષ્ય બનાવ્યા તો બધાની અલગ અલગ હોય, એની બુદ્ધિ પ્રમાણે હોય. આમાં ચોઈસ નથી. એટલે બધાની સિસ્ટમ એક જ સરખી. એટલે બ્રહ્મા આખા દુનિયાનો કોઈ પણ મનુષ્યને કોઈ પણ બોડી ડોક્ટર રિપેર કરી શકે કારણ કે સિસ્ટમ એક જ છે. એટલે પહેલું કુદરતને આ ડિઝાઇન કુદરતે બનાવી ઇન્ટરનલ. પછી આ ફિઝિકલ બોડી, આ ફિઝિકલ બોડી પંચ મહાભૂતોનું બનેલું છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ ને આકાશ. એ પંચ મહાભૂત કોના છે? કુદરતના છે. ખ્યાલ આવ્યો? ડિઝાઇન એ કુદરતનું, આ શરીર પણ કુદરતનું મટીરીયલ. હા, મટીરીયલ, રો મટીરીયલ. પણ ડિઝાઇન તો જ બને ને. ડિઝાઇન એની એટલે મટીરીયલ એટલે બોડી એનું થયું ને. ડિઝાઇન એની, મટીરીયલ એનું. એટલે બોડી પણ કોની થઈ ગઈ? કુદરતની. ત્રીજું, હવે આ બોડી તો કુદરતે બનાવી દીધું, હવે એને 75 થી 100 વર્ષ જીવતું રાખવાનું. એના માટે આ બોડીને મિનિમમ શું જોઈએ? હવા, પાણીને. એ પણ કોણ આપે? બોલો, કુદરત. હવે આપણને કઈ કે તમે જીવતા હું કામ રાખો છો? તારે કુદરત કે છે કર્મ ભોગવવા માટે. તારે મનુષ્ય બુદ્ધિશાળી પ્રશ્ન પૂછે છે કે ભાઈ કર્મ શું કર્યા છે? એ તો અમને ખબર નથી. શું કહે છે? કર્મ શું કર્યા છે એમને ખબર નથી. તો કુદરતને કશું વાંધો નહીં. તમે એક્ઝામ આપી છે, પેપર મારી પાસે છે, તમને કશું ના આવડે તો વાંધો નહીં, પણ રિઝલ્ટ એ પ્રમાણે મળશે. બોલતા નથી. હા કે ના? આપણે 2 વર્ષ પહેલા એક્ઝામ આપી હોય
અને પછી કોવિડમાં 2 વર્ષ પતી ગયા. હવે 2 વર્ષ પછી રિઝલ્ટ આવે. એ વખતે જે લખ્યું તો આપણને ખબર હોય તો પણ રિઝલ્ટ કયું આવે છે? લખીએ પ્રમાણે કે આજે આપણે પ્રમાણે એમ ગયા અવતારમાં તમે એક્ઝામ આપી હતી. એક્ઝામ કોની પાસે છે? કુદરત પાસે. કુદરત શું આપે છે? તમારે વિચારવાનું. તમે જન્મો એટલે મા બાપ નક્કી નહીં કરવાના. રિઝલ્ટ ભાઈ બહેન નક્કી, રહેવાનું ઘર નક્કી, ધર્મ પણ નક્કી નહીં કરવાનું. બધું કોણ આપે? કારણ કે રિઝલ્ટમાં ચોઈસ. અને આવતીકાલે શું થવાનું છે એ પણ તમને ખબર. કુદરતને ખબર છે કારણ કે રિઝલ્ટ એને આપવાનું છે. અને આપણું એક્ઝામ પેપર પણ કોની પાસે છે? એટલે મળ્યા કરે. અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? વિચાર કરો. આ શરીરને બનાવનારો, ચલાવનારો અને અંત લાવનારો કોણ છે? આપણી ફ્રીડમ ક્યાં છે? મને કહો. આપણી ફ્રીડમ ક્યાં છે? આ શરીરમાં શ્વાસ લેવામાં છે, વિચારવામાં છે, બોલવામાં છે, ક્રિયા કરવામાં છે. વિચાર કેટલું સિમ્પલ સાયન્સ છે. પછી સ્વામીજી કર્મ માટે આપણે જવાબદાર કેમ? હા, ગુડ ક્વેશ્ચન. તો પછી કર્મ માટે આપણે જવાબદાર કહેવાય. ત્યારે કુદરત કહે છે મન વચન કાયાથી કર્મ, મન વચન કાયા અને તેની ક્રિયાથી કર્મ બંધાતા. પણ મન વચન કાયાની પાછળ રહેલું જીવતું જ્ઞાન દર્શન એ જેવા કોર્સ કરે છે એના આધારે નવો પ્રોગ્રામ થાય છે. એનું ફળ હું મન વચન કાયાની ક્રિયાનું ફળ નથી આપ્યું, કારણ કે એ તો ફળ જ છે. ફળનું ફળ. પણ ફળ વખતે તમે બીજ શું નાખો છો? જેને કહેવાય ભાવ. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ. અને ભાવે જેવો ભાવ તેવો ભાવ. અને જેનો ભાવ બગડે એનો ભાવ. ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્ટેન્શન. they create the new cause. અને ઇન્ટેન્શન શેનાથી નક્કી થાય? as per your current જ્ઞાન and દર્શન. એ જ્ઞાન દર્શનને શુદ્ધ કરવાનું છે, મન વચન કાયાને નહીં. જ્ઞાન દર્શન સમ્યક થઈ જવું જોઈએ. સમ્યક જ્ઞાન એટલે કે હું ચેતન છું, અવિનાશી છું, અનંત શક્તિવાન છું. આવું છું. મારા સિવાય બાકી બધું કુદરતી રચના. પછી આ હોય કે આ હોય કે બ્રહ્માંડ હોય બધું, તો પછી રાજ્ય કેવી રીતે થશે? માલિકી કેવી રીતે થશે? કર્તાપણું કેવી રીતે થશે? ભોગતાપણું કેવી રીતે થશે? કશું જ નહીં થાય. તો કર્મ બંધાવવાનું કારણ ક્યાં આવ્યું છે? યુ ડિસ્ટ્રોય યોર ઓલ કાઇન્ડ ઓફ ઇગ્નોરન્સ. અને હિન્દુસ્તાનમાં આપણે પહેલી વખત કીધું કે રિલેટિવ સત્યને જ અજ્ઞાન કહેવાય. શેને કહેવાય? તો કે રિલેટિવ સત્ય દેખાય છે એ અજ્ઞાન ના. રિલેટિવ સત્યને મારું સત્ય માનવું તે અજ્ઞાન છે. આનું સત્ય તો છે પણ મારું નથી. ને રિલેટિવ સત્યને મારું સત્ય માનવું એ અજ્ઞાન. મારું સત્ય એ જ છે હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિવાળો છું. ને રિલેટિવ સત્યમાં શરીર છે, મા બાપ છે, ભાઈ બહેન છે, છોકરા છે, છોકરીઓ છે, જમાઈ છે, દીકરી છે, બધું છે. નોકરી છે, ધંધો છે, એજ્યુકેશન છે, ડિગ્રી, બધું રિલેટિવ સત્ય. પણ એ બધું આનું મારું. અને કુદરતે આ શેના માટે આપ્યું? કર્મ. ને કર્મ બધી જાય ત્યારે શું કરવાનું? આપણે કઈ જગ્યાએ લેવા દેવા છે? ભરતભાઈ બોલતા નથી. આપણે લેવા દેવા ક્યાં છે? આત્માને કોઈ જગ્યાએ અન્ય હાથે લેવા દેવા છે? શરીર કુદરતે આપ્યું, સંજોગ કુદરત આપે છે, અને પ્રોગ્રામ ગયા આવતાનો. તમારે કઈ જગ્યાએ લેવા દેવા છે? નથી પ્રોગ્રામમાં, નથી શરીરમાં, નથી શરીરની અવસ્થામાં. અને હમણાં મેં પરમ વિનયની વ્યાખ્યા કરી. પરમ વિનય, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પરમ વિનય? પરમ વિનય એટલે પરમાત્મા અને પ્રકૃતિ, એના ગુણધર્મો, સ્વભાવ અને અસ્તિત્વને જુદા જોવા, જુદા જાણવા, જુદા અનુભવવા, એનું નામ પરમ વિનય. અને એ પરમ વિનયથી મોક્ષ છે. પછી કોઈ કર્મ બંધાય? પ્રકૃતિ એના સ્વભાવમાં અને પરમાત્મા બધી ગયું. એ હું જુદા જોઈ શકું ગુણધર્મ, સ્વભાવ અને અવસ્થાથી. બસ એક
કેવળ જ્ઞાન એટલે પેલા કેવળ દર્શન અને પછી કેવળ જ્ઞાન. પેલું કેવળ દર્શન થાય. કેવળ દર્શન ને કેવળ જ્ઞાન આજ દિન સુધી કોઈએ ડેફિનેશન સાચી ના કરી. બધાએ કેવળ દર્શન એટલે પાપ અને પુણ્યનો સબ્જેક્ટ મૂકી દીધો. શું કર્યું? પ્રકૃતિ સુધારો, વાણી સુધારો, વર્તન સુધારો, વિચારો સુધારો, ભાવ સુધારો, બસ આમાં ઉલટા ઉતરી ગયા. દર્શનનો મતલબ થાય યુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ એઝ અ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી ઘટના સમજવું, એનું નામ સમ્યક દર્શન. ને સમ્યક જ્ઞાન એટલે હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળું એ સમ્યક જ્ઞાન. આ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન તમારી દ્રષ્ટિમાં અવેરનેસ રૂપે બધા સંજોગોમાં હાજર રહે તો કર્મ બંધાય. આ મુક્તિનો માર્ગ. એમાં વ્યક્તિ ક્યાંય, એમાં ધાર્મિક ક્રિયા ક્યાંય, એમાં શુભ અશુભ ક્યાંય. એટલે મને અમેરિકા રહ્યા ટોરન્ટોની અંદર 2017 કે 18 એક ન્યુક્લિયર સાયન્ટિસ્ટ મળ્યા હતા. એ ત્યાંનું થર્મલ પાવર મેનેજ કરે છે. આપણા ગુજરાતી છે, એના વાઇફ ડોક્ટર છે અને આ સાયન્ટિસ્ટ. તો એ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ મને મળવા આવ્યા કોઈના પરિચયથી મારી પાસે. ને એને મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, બહુ સાંભળવા જોઈએ તમારે, કે આ દુનિયાની અંદર આધ્યાત્મ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન બે પ્રકારના વિજ્ઞાન છે. તમે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરો છો ને દુનિયાના લોકો સાયન્ટિસ્ટો ભૌતિક વિજ્ઞાનની વાત કરે છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ એન્ડ મટીરિયલ સાયન્સ? તો મેં કીધું ફંડામેન્ટલ તો પાંચે પાંચ તત્વો બંનેમાં એક જ છે. જળ તત્વ, ગતિ, સાયન્સ, ટાઈમ અને સ્પેસ, આ પાંચે તત્વો બંનેમાં કોમન છે. આધ્યાત્મ વિજ્ઞાનમાં પણ છે અને ભૌતિક વિજ્ઞાનમાં પણ છે. પણ ભૌતિક વિજ્ઞાનમાં પાંચ જ તત્વો છે. આધ્યાત્મ વિજ્ઞાનમાં પાંચ કરતા છઠ્ઠું ચેતન તત્વ છે. માટે એને સ્પિરિચ્યુઅલ કહેવાય. ચેતન કાઢી નાખો તો ભૌતિક. પાંચ તત્વો તો બંનેમાં કેવા છે? કોમન છે. એટલે સાયન્સ આ દુનિયામાં બે પ્રકારના ના હોય. ધેટ ઇઝ રોંગ. સાયન્સ ના હોય બે પ્રકારના. વ્યૂ પોઈન્ટો અનેક પ્રકારના હોય, પણ સાયન્સ તો યુનિવર્સલ જ હોય. ટુ ટાઈપ ઓફ ના. એ ખુશ થઈ ગયો આન્સરથી. પછી બીજો પ્રશ્ન પૂછ્યો મને કે યુ આર ટોકિંગ અબાઉટ ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ, પણ મોક્ષ માટે તમે વાત કરો છો ને દુનિયાના લોકો ધર્મની વાત કરીને પણ મોક્ષની જ વાતો કરે છે. તો દુનિયાના તમામ ધર્મો અને આધ્યાત્મ વિજ્ઞાન આ બંનેમાં ફંડામેન્ટલ ડિફરન્સ શું છે? પાયાનો તફાવત. ત્યારે દુનિયાના તમામ ધર્મો એક જ પ્રકારના ફોર્મેટથી કામ કરે છે અને સ્પિરિચ્યુઅલ સાયન્સ બિયોન્ડ ફોર્મેટ છે, જેમાં ફોર્મેટ આવતું નથી. તો મને કહે કે ફોર્મેટ એટલે શું? તો હું બધા ધર્મોમાં ફોર્મેટ એક જ છે. એક ભગવાનનું ટાઇટલ જોઈએ. શું જોઈએ? ધર્મ ગમે તો એક ભગવાનનું ટાઇટલ જોઈએ કે ના જોઈએ? બીજું ગુરુનું ટાઇટલ જોઈએ બધા ધર્મોમાં. ત્રીજું મંદિરનું ટાઇટલ જોઈએ. ચોથું મંત્રનું ટાઇટલ જોઈએ. પાંચમું શાસ્ત્રનું ટાઇટલ જોઈએ. બધાના શાસ્ત્રો લાગે પણ ટાઇટલ જોઈએ. છઠ્ઠું રિચ્યુઅલ જોઈએ. શું જોઈએ? બધાની અલગ અલગ. ખ્યાલ આવે? સાતમું ઇન્સ્ટિટ્યૂટ જોઈએ. સંસ્થા બધાની કેવી હોય? આઠમું વર્તમાન ગુરુ શિષ્ય જોઈએ. શું જોઈએ? અને નવમું જોઈએ વરઘોડા, સેલિબ્રેશન. બધાના કેવા હોય? આને હું ફોર્મેટ કહું છું. Format is equal to religion. No concern with the science. Science is beyond religion, beyond format. એની અંદર કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના આવે. આ ફોર્મેટ નું કશું આવે પણ આ જવાબ કેવો સાહેબ? એ નાની વસ્તુ છે. You are go beyond the religion. તો તમને આ ખબર પડે. તમે કોઈ ધર્મને ફોલો કરતા હોય તો બહુ બોલી શકો. કોઈ એક ધર્મને ફોલો કરો એટલે ફોર્મેટ જ કરો છો ને, તો તમે ફોર્મેટ કેવી રીતે કહી શકો? પણ when you go beyond the format, then you say કે this is our અને વિઝન કહેવાય, નોલેજ. પછી એને આગળ કીધું તમે પ્રકૃતિએ કરીને તમે ધર્મને ફોલો કરો કે ના કરો, એવું મને પૂછ્યું. મેં કહ્યું પ્રકૃતિ ધર્મને ફોલો કરવો એ પ્રકૃતિનો સ્વભાવ છે ને પ્રકૃતિનો હિસાબ છે. એમાં ના કરવાનું. આપણે એના કંટ્રોલર નથી.
એ રામને માને, કૃષ્ણને માને, મહાવીરને માને. એ પૂજા પાઠ કરે, આરતી કરે, માળા કરે, ઉપવાસ કરે, તપ કરે, જપ કરે, મંદિરમાં જાય, બધું કરે. એ ગુરુને માને, ભગવાનને માને. પણ એ જે માને છે એ મારો વિષય કુદરતી રચના. શું કીધું? એ હવાના પૂજા પાઠ કરે, આરતી કરે તોય કુદરતી રચના, અને ના કરે તોય. પણ this is not my subject, because the body and control of the body is not I am. બોડીનો બનાવનારો, ચલાવનારો, અંટલાવનારો કુદરત છે. એટલે એ રામને ભજે, કૃષ્ણને ભજે, મહાવીરને ભજે, મને કઈ વાંધો છે. પણ એનો સબ્જેક્ટ એ મારો સબ્જેક્ટ, તો પછી શું વાંધો છે? વાંધો શું છે? આમાં તો કઈ ફેરફાર કરવાનો ફેરફાર નથી કરવાનો. બહુ ખુશ થઈ ગયો છે. એટલે મને કીધું કે પહેલી વખત આધ્યાત્મ શબ્દ તો મેં બહુ વાપર્યો હતો, પણ આધ્યાત્મ કોને કહેવાય ખબર નથી. કારણ કે શબ્દ દરેક ધર્મમાં છે. ગીતામાં આધ્યાત્મ છે, આગમમાં છે, વેદાંતમાં છે, બુદ્ધિઝમમાં, બધામાં શબ્દ આધ્યાત્મ તો છે. પણ આધ્યાત્મ કોને કહેવાય, આધ્યાત્મ વિજ્ઞાન, એનો વિગતવાર કોડ નથી. એમાં બધા ગુંચાયેલા છે. શું છે? ગુંચાયેલા છે. એટલે આ આખો ફોડ પડ્યો, ખુશ થઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે આવા એબનોર્મલ ક્વેશ્ચનો, સામાન્ય રીતે આ પ્રશ્નોની ચર્ચા હોય નહીં, એવા પ્રશ્નોના પણ જવાબો આ દર્શન આપી શકે છે.